હેલો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સૌ મજામાં હશો. તો મિત્રો, આજની વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આપણે જે વિડીયો અપલોડ કરીએ તેમાં ટેગ કઈ રીતે નાખી શકીએ છીએ. તો મિત્રો, ઘણા નવા યુટ્યુબર હોય છે, તેમને ખબર નથી હોતી કે ટેગ નાખવાથી શું ફાયદો થાય અને ટેગ કઈ રીતે નખાય. જો મિત્રો ટેગ નાખશો તો તમારી વિડીયોનું 70% કામ પૂરું થઈ જશે. એટલે મિત્રો ટેગ નાખવા જરૂરી છે. તો મિત્રો, આપણે આજની વિડીયોમાં શીખીશું કે આપણે ટેગ કઈ રીતે નાખી શકીએ છીએ. તો પહેલા મિત્રો, હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકનિકલ રાહુલ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો યુટ્યુબ રિલેટેડ માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહે. તો મિત્રો, હવે ચાલો આપણે જાણીએ કે આપણે વિડીયોમાં ટેગ કઈ રીતે નાખી શકીએ. તો ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો, આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે અને મિત્રો તમને ઉદાહરણ માટે બતાવું, આમાંથી કોઈ પણ વિડીયો આપણે સિલેક્ટ કરી દેવાનો છે. ધારો કે આ કોપીરાઇટ ક્લેમ વાળા વિડીયો પર આપણે ટેગ નાખવા છે તો એને ઓપન કરી દેવાનો છે અને પછી આ પેન્સિલનું આઇકોન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. તો મિત્રો, અહીંયાથી આપણે થંબનેલ નાખી શકશું. આ છે ટાઇટલ અને અહીં છે ડિસ્ક્રિપ્શન અને નીચે મિત્રો તમે જોઈ શકો છો મોર ઓપ્શન પર, તેના પર ક્લિક કરીશું એટલે આપણે ટેગ નાખવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો મેં ઘણા બધા ટેગ નાખ્યા છે. તો મિત્રો, તમે આ રીતે પણ ટેગ નાખી શકો છો. તો મિત્રો, તમે જોયું કે આપણે કઈ રીતે વિડીયોમાં ટેગ નાખી શકીએ છીએ. તો મિત્રો, આપણે ટેગ નાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. આપણી વિડીયો પર વ્યૂઝ પણ વધી જાય છે અને વિડીયો સર્ચમાં પણ આવે છે. તો મિત્રો, આશા છે કે આ માહિતીમાં તમને ખબર પડી ગઈ હશે. તો મિત્રો, વિડીયોને એક જરૂરથી લાઈક કરી દેજો. તો મિત્રો, આપણે ફરી મળીએ નવી વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.